નમસ્કાર મિત્રો, જય શ્રી રામ। આજે આપણે એક એવા અગત્યના વિષય ઉપર વાત કરવા જઈ રહ્યા છે। એ વિષય એટલે કે પૈસો। એ વિષય એટલે કે ધન સંપત્તિ, આપણી આર્થિક બાબતો। ઘણા લોકો એવા છે કે જે પારાવાર કર્જમાં ડૂબેલા છે, જે લોકો પૈસા વગર ખૂબ જ સંઘર્ષ કરી રહ્યા છે, ગરીબીમાં જીવન જીવી રહ્યા છે। એમનું જીવવું એટલું દુષ્કર થઈ ગયું છે પૈસા વગર કે આપણે કલ્પના પણ ના કરી શકીએ। એક જમાનો એવો હતો કે માણસ પૈસા વગર જીવી શકતો હતો। વર્ણાશ્રમ પ્રથાનો એ દોર હતો, એટલે માણસનું પોષણ કોઈ ને કોઈ રીતે થઈ શકતું હતું। એ આર્થિક રીતે એકદમ સલામત હતો। પણ આજના જમાનામાં માણસને જીવવું હોય તો પૈસો ખૂબ જ જરૂરી બની ગયો છે। આપણે ધાર્મિક કથાઓમાં અને વાર્તાઓમાં સાંભળતા હોઈએ છીએ કે પૈસો એટલે તુચ્છ વસ્તુ કહેવાય, પૈસો જ જીવન નથી। પણ એ એટલું જ સત્ય છે કે પૈસા વગર પણ જીવન નથી। તો આવા લોકો જે કર્જમાં ડૂબેલા છે, જે લોકોના વાળ વાળ દેવામાં ડૂબેલા છે, એ લોકોએ દેવામાંથી કઈ રીતે બહાર નીકળવું, કઈ રીતે એક આર્થિક રીતે સુરક્ષિત થવું, કઈ રીતે લક્ષ્મીજીની કૃપા એમના ઉપર થાય, એ વિષય ઉપર આપણે આજે ચર્ચા કરવાના છીએ। હું તમને આજે એક એવી વસ્તુ બતાવવા જઈ રહ્યો છું કે જે હું તમને વિશ્વાસ સાથે દાવાથી કહી શકું કે તમે થોડા જ દિવસ જો પ્રયોગ કરશો તો તમે કોઈ પણ આર્થિક મુશ્કેલીમાંથી કે સંકળામણમાંથી બહાર નીકળી શકીશું। આ વસ્તુ હું ખાલી ચોપડીઓમાંથી વાંચેલું કે બીજા કોઈ જોડેથી શીખેલું કે જાણેલી વાત નથી કરી રહ્યો, પણ મારા ખુદના અનુભવ વિશે બતાવવા જઈ રહ્યો છું કે એક સમયે હું પણ એક આર્થિક મુશ્કેલીઓમાં એટલો બધો ફસાયેલો હતો અને મેં એ પ્રયોગ કર્યો, એ પછી હું એક સારું આર્થિક જીવન જીવી રહ્યો છું અને એ મુશ્કેલીઓમાંથી બહાર નીકળી ગયો છું। આપણે આજે ચર્ચા કરવા જઈ રહ્યા છે શ્રી સુક્તમની। ઋગ્વેદના પ્રથમ મંડળમાં માં લક્ષ્મીજીની આરાધના માટે એક સૂક્તની રચના કરવામાં આવી, જેનું નામ છે શ્રી સૂક્ત। શ્રી સૂક્તનો પાઠ જો તમે નિયમિત રૂપે કરો છો તો માત્ર લક્ષ્મી કે આર્થિક કૃપા જ નથી થતી, પણ સાથે સાથે તમારી માનસિક શાંતિ, ઘરમાં સુખ અને સમૃદ્ધિનું વાતાવરણ પણ બને છે। તો શ્રી સુક્તમનો પાઠ હું તમારી સામે કરવા જઈ રહ્યો છું, જે રેગ્યુલર બેઝિસ ઉપર તમે કરશો તો થોડા જ દિવસમાં તમને હું છાતી ઠોકીને ગેરંટી સાથે કહું છું કે તમારા જીવનમાં આમૂલ પરિવર્તન આવી શકશે। જો તમને સંસ્કૃતમાં બોલવામાં કંઈ પણ તકલીફ હોય તો માત્ર શ્રવણથી પણ તમે એનો લાભ લઈ શકો છો અને માં લક્ષ્મીજીની કૃપા તમારા જીવનમાં ઉતારી શકો છો। તો આપણે ચાલુ કરીએ શ્રી સુક્તમનો પાઠ। તો શ્રી સુક્તમનો પાઠ કરીશું। અથ શ્રી સુક્તમ। હરિ ઓમ हिरण्यवर्णां हरिणीं सुवर्णरजतस्रजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो महावः ताम् आवह जातवेदो लक्ष्मीमनपगामिनीं यस्यां हिरण्यं विन्देयं गामश्वं पुरुषानहम् अश्वपूर्वां रथमध्यां हस्तिनादप्रबोधिनीं श्रियं देवीमुपहवये श्रीमार्देवीर्जुषतां तां सोऽस्मितां हिरण्यप्राकाराम् आद्रां ज्वलन्तीं तृप्तां दर्पयन्तीं पद्मे स्थितां पद्मवर्णां तामिहोपहवे श्रियं चन्द्रां प्रभासा यशसा ज्वलन्तीं श्रियं लोके देवजुष्टामुदारां तां पद्मिनीं शरणमहं प्रपद्ये अलक्ष्मीर्मे नश्यन्तां त्वां ऋणे आदित्यवर्णे तपसोऽधिजातो वनस्पतिस्तव वृक्षोऽथ बिल्वः तस्य फलानि तपसानुदन्तु मायान्तरायाश्च बाह्या लक्ष्मी उपैतु मां देवसखः कीर्तिश्च मणिनाशः प्रादुर्भूतोऽस्मि राष्ट्रेऽस्मिन् कीर्तिं वृद्धिं ददातु मे क्षुत्पिपासामलां ज्येष्ठामलक्ष्मी नाशयाम्यहम् अभूतिं समृद्धिं च सर्वान् निर्णुत मे गृहात् गन्धद्वारां दुराधर्षां नित्यपुष्टां गरीषिणीम् ईश्वरीं सर्वभूतानां दामिहोपहवे श्रियं मनसः काममाकूतिं वाचः पशूनां रूपमन्नस्य मयि श्रीसैन्दायस कर्दमेन प्रजाभूता मयि सम्भव कर्दम श्रियं वासय मे कुले मातरं पद्ममालिनीम् आपःसुजन्तसिग्धानि चिक्लितवश मे गृहे निजदेवीं मातरं श्रियं वासय मे कुले
आद्रां पुष्करिणीं पुष्टिं पिङ्गलां पद्ममालिनीं चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो महावः आद्रां यःकर्णीं यष्टिं सुवर्णां हेममालिनीं सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो महावः तां आवह जातवेदो लक्ष्मीमनपगामिनीं यस्यां हिरण्यं प्रभुतं गावो दास्यस्वान्विन्देयं पुरुषानहम् यशुचि प्रयतो भूत्वा जुहुयादाज्यमन्वहं सुक्तं वञ्च ददर्शं च श्रीकामः सततं जमे। ओम श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसिद्ध प्रसिद्ध श्रीं ह्रीं श्रीं ओम महालक्ष्मी नमः। तो आ प्रमाणे श्री सूक्तमનો પાઠ છે તમે નિયમિત રૂપે તમારા ઘેર કરી શકો અને જો તમને સંસ્કૃત બોલવામાં કોઈ સમસ્યા હોય તો માત્ર શ્રવણથી પણ આનો લાભ લઈ શકો અને હું તમને વિશ્વાસ સાથે કહું છું કે ગમે તેવી આર્થિક પરિસ્થિતિમાં તમે ભરાયેલા હશો ઊંચવાયેલા હશો ગમે એવા કર્જમાં તમે ડૂબેલા હશો તો માં લક્ષ્મીની કૃપા અવશ્ય તમારા ઉપર થશે તમારા ઘરમાં લક્ષ્મીજી શ્રી વિષ્ણુનારાયણ સાથે વિરાજશે અને તમારા ઘરમાં માત્ર આર્થિક જ નહીં પણ શારીરિક માનસિક પારિવારિક અને સામાજિક એ તમામ પાસાઓમાં સુખ અને સમૃદ્ધિ વ્યાપ્ત થશે। જય મહાલક્ષ્મી માતા, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ।